રોટાવેટર હવે ટ્રેક્ટર ઉપર તો ઘણી જગ્યાએ જોયું છે અને ખેતરની અંદર ચાલે પણ છે, પરંતુ આ ભાઈએ તો એક રેકોર્ડ તોડી નાખ્યો અને આના પછી તો જે છેલ્લે વિડીયો છે એ તો ખેતરની અંદર ભાઈ રોટાવેટર ચલાવી નાખ્યું, એ પણ બાઇકથી. હા મિત્રો, આ રોટાવેટર છે ટ્રેક્ટર પાછળ તો ચાલ્યું છે અને સરસ મજાનું ચાલે છે, પરંતુ આ ભાઈએ દેશી જુગાડ લગાવ્યો છે અને જુગાડ બાદ જે ખરેખર બનાવ્યું છે ને, ગુજરાતના જેટલા પણ ખેડૂત મિત્રો હશે ને એ એમ જ કહેશે કે હવે ટ્રેક્ટરની જરૂર નહીં પડે રોટાવેટરમાં, કારણ કે બાઇકથી રોટાવેટર બનાવી નાખ્યું છે. તો હા યાર, એકવાર ફરીથી આપનું વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે. હા મિત્રો, હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોની અંદર તમને છેલ્લે બતાવું કે ભાઈ ખેતરની અંદર આ રોટાવેટર ચલાવ્યું ત્યારે આ રોટાવેટર ચાલ્યું કે પછી ના ચાલ્યું. મિત્રો 100% બાઇકથી કામ કરશે રોટાવેટર અને આની અંદર કોઈ પણ ટ્રેક્ટરની જરૂર નહીં પડે એવું રોટાવેટર બન્યું છે. તો આખરેકાર આ ખેડૂત ભાઈઓ અને બહેનો, તમે પહેલાં આ વિડીયો જુઓ અને ખાસ કરીને આ વિડીયો જો જ્ઞાનીબેન ઠાકોરે કે પછી ગીતાબેન રબારી કોઈ પણ મોટા સેલિબ્રિટીએ જોઈ લીધો ગુજરાતના, તો એ તો એમ જ કહેશે કે વાહ ભાઈ વાહ, આ ગુજરાતની ટેકનોલોજી તો અમેરિકા જેવા દેશોને પણ ટક્કર મારી શકે છે આવનારા સમયની અંદર. તો તમે ચલો આ વિડીયો જોઈ લો તે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને એક લાઇક કરી લેજો. હવે આ વિડીયો કયા ગામનો છે એની તો કોઈ માહિતી નથી, પરંતુ આ ભાઈએ જે પોતાનું દિમાગ લગાવ્યું છે, મગજ વાપર્યું છે, આ મગજને 100 સલામ છે. હવે આ રોટાવેટર કામ કરે કે પછી ના કરે, આપણને બધાને ખબર છે કે બાઇકથી તો કંઈ રોટાવેટર ચાલવાનું નથી, પરંતુ મિત્રો આ ભાઈએ જે દિમાગ લગાવ્યું છે ને, આ દિમાગ, જે તેમની બુદ્ધિ અને આ કલાનો ઉપયોગ કર્યો છે ને, આ જ સૌથી મોટી વાત છે, કારણ કે આવનારા સમયની અંદર આ ટેકનોલોજી કદાચ આપણા ભારતને આગળ લાવી શકે છે. કારણ કે આ ભાઈએ ગામડાની અંદર રહીને આવું કરવાનો પ્રયોગ, એટલે કે આવું વિચાર્યું તો ખરા ના. આજકાલના લોકો આવું પણ નથી કરતા. આ એક નાનકડી શરૂઆત છે. આવનારા સમયની અંદર આ ભાઈનું કિસ્મત ચમકી જાય તો નવી કોઈ ટેકનોલોજી ભારતની અંદર લાવી શકે છે. તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરો. અને આ ભાઈએ આટલી મહેનત કરી છે, વિડીયો બનાવ્યો છે અને તેમના દિમાગનો જે ઉપયોગ કર્યો છે, તેમના માટે આ ભાઈને એક વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને તમે પણ જો કોઈ વિડીયો ક્રિએટર હોય કે વિડીયો બનાવવાના હોય ને માઇક સારા જોઈતા હોય, તો તમને અહીંયા ઘણા બધા હું માઇક ટેગ કરું છું, જેવા કે ગ્રેનારો, ડિજીટેકનું સરસ મજાનું માઇક આવે છે. તમે પણ એકવાર જરૂરથી ચેક કરજો. મળીએ.